બનાસકાંઠામાં ભાજપ બેઠકના લોકસભાના ઉમેદવાર પરબત પટેલે અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં ચૂંટણી પ્રચારની કરી શરૂઆત. ઠેર ઠેર સભા યોજી ભાજપને જીતાડવા માટે કરી અપીલ. જામનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુ કંડોરિયાએ પોતાની પ્રચાર યાત્રા શરૂ કરી. 2 જિલ્લામાં આવેલી જામનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રચાર પ્રસાર કર્યો. આ ઉપરાંત ક્યાંક કારમાં, ક્યાંક બળદગાડામાં તો ક્યાંક પદયાત્રા કરીને કર્યો પ્રચાર. જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિવાદોમાં પણ ઘેરાયા. દ્વારકા ખાતે યોજાયેલી એક બેઠકમાં મુળુ કંડોરિયાએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે ચોકીદાર શબ્દને નીચ કક્ષા સાથે ગણાવ્યો. આ બેઠકમાં તેમણે વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા. દાહોદ લોકસભા બેઠક પરથી બીટીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. બીટીપી ઉમેદવાર રમેશ ગરાસિયાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જેને કારણે હવે દાહોદ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને ફાયદો થશે. ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહની સામે ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા 4 પાટીદાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આ અંગે દિલીપ વસાવાએ નિવેદન આપ્યું અને કહ્યું કે કોંગ્રેસની હારનું ઠીકરું મારા માથે ન આવે તે માટે ફોર્મ પરત ખેંચ્યું છે. બનાસકાંઠામાં ઠાકોર સેનાના 2 ઉમેદવારમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. હવે સ્વરૂપ ઠાકોર લોકસભાની ચૂંટણી ઠાકોર સેના વતી લડી કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હોવા છતાં બનાસકાંઠા બેઠક પર ઠાકોર સેના ચૂંટણી લડી રહી છે. બનાસકાંઠાના કાંકરેજ મામલતદાર કચેરીમાં દિવ્યાંગોને ચૂંટણી અધિકારીઓએ મતદાનની તાલીમ આપી. ઈવીએમ અને વીવીપેટ મશીન દ્વારા મતદાન કરવા માટે તાલીમ આપવામાં આવી. અમદાવાદમાં આખરે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત થઈ છે. એફઆરસીએ નિયમનું ઉલ્લંઘન કરનાર શાળા સંચાલકોનો ઉધડો લઈ લીધો. એફઆરસીએ બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે આદેશ આપ્યો છે, ત્યારે વાલીઓ ફરી એકવાર આખરે એફઆરસીના આદેશ મુજબની ફી શાળામાં જમા કરાવશે. બોટાદના ભીમડાદ ગામે તળાવમાં પાણી ભરવામાં ન આવતા આજુબાજુના 10 ગામોના ખેડૂતો રોષે ભરાયા છે. ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી, આમ છતાં નક્કર પરિણામ ન આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પાક વીમાનો હિસાબ આપવા માટે કરી છે રજૂઆત. જોકે કૃષિ નિયામક ઓફિસમાં ન મળતા કોંગ્રેસના ધારાસભ્યો સહિતનું ડેલિગેશન ધરણા પર બેસી ગયું. સાથે જ તેમણે જણાવ્યું કે પાક વીમા સહાયની રકમના આંકડા ન મળે ત્યાં સુધી તેઓ ધરણા કરશે. સુરેન્દ્રનગરના લખતર ગામે પાક વીમા મુદ્દે ખેડૂતો રેલી યોજી મામલતદારને કરી રજૂઆત. રાજ્ય સરકારે પાક વીમાની પૂરતી રકમ ન ચૂકવી હોવાથી ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા. આગામી દિવસોમાં પાક વીમાની રકમ ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના વટવામાં રહેતી યુવતી એક નર્સની બેદરકારીનો ભોગ બની ગઈ. યુવતીને સામાન્ય તાવ આવતા નર્સે તેને ઇન્જેક્શન મારીને હાઈડોઝની બોટલ ચડાવી હતી, જેના કારણે તે યુવતીનો હાથ સૂજી ગયો અને કાળો પડી ગયો. દાહોદ રેલવે પોલીસે પ્લેટફોર્મ 2 પર યુવક અને યુવતીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા. રેલવે ક્રાઇમ બ્રાન્ચે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના નખત્રાણા ગ્રામ પંચાયતમાં પાણી ન મળતા સ્થાનિકોએ હોબાળો મચાવી દીધો. નવાનગર ઉપરવાસની અંદર સ્થાનિકોએ પંચાયત કચેરીને તાળાબંધી કરી. સાથે જ મહિલાઓએ માટલા લઈને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો.